ચાલ ને મમ્મી, કેટલી વાર? તું રેડી થઈ ગઈ એટલે તને એમ કે મમ્મી પણ રેડી થઈ જ ગયા હશે, નહીં? સવારમાં વહેલું કોણ ઉઠે? મમ્મી છે ને. સવારમાં બધા માટે ગરમ પાણી કોણ કરે? મમ્મી છે ને કરશે. સવારમાં બધા માટે નાસ્તો કોણ બનાવશે? મમ્મી છે ને બધું કરશે. પણ એમ ના થયું કે આજે હું સવારમાં વહેલી ઉઠું અને મમ્મીને કિચનમાં હેલ્પ કરું. આવું છું, જા. મારો કપડા આવી ગયા. ઓ હા, જો ઓય તે નાવાનો રૂમાલ લીધો તારો? ઓકે ઓકે. હવે શું ભૂલાઈ ગયું? હા, જો તાર પપ્પાનું બ્રશ ભૂલાઈ ગયું. પપ્પાનું બ્રશ લઈ લીધું છે મેં. હવે બધું જ થઈ ગયું છે. ઓ હા, તાર પપ્પાને સાંજે છે ને કાયમ ચૂર્ણ પણ જોઈશે. એ જરીક લઈ લે ને, કિચનમાં પડ્યું છે. અને સાંભળ, તે બધી બાથરૂમની લાઇટ ને બધું, ગીઝર ને બધું બંધ કર્યું છે ને તે? ઓકે, સારું, ચલો. બધી લાઇટ પણ બંધ થઈ ગઈ છે. ચાલ નીકળીએ. ઓ એક મિનિટ ઊભી રહે. પાછળનો દરવાજો ખુલ્લો છે કે બંધ? હું ચેક કરીને આવું. હા, ચલો, દરવાજો બંધ થઈ ગયો. અને સાંભળ, તું જલ્દી ફટાફટ છે ને કારમાં બેસતી થા. હું આવું હંસા માસીને મળીને. હું કહી આવું ને કે આપણે ઘરે નથી 5 દિવસ માટે. તાર પપ્પાનું ન્યૂઝપેપર આવે તો લઈ લે ને એમ. અને આમ પણ સાંજે દૂધવાળો પણ આવવાનો છે, તો એને પણ કેવું તો પડશે જ ને. તો તું જતી થા, હું કહીને આવું છું. હા, જા. સાંભળો ને પપ્પા, અહીંયા હાઈવે ઉપર છે ને મસ્ત હોટલ બની છે. આપણે ત્યાં જઈને ખાઈશું. હા ને? કઈ બહાર ખાવાની જરૂર નથી. મેં બધું જ સાથે લીધું છે. દાળ ભાત ને શાક રોટલી ને છાશ. હમણાં રસ્તામાં છે ને ક્યાંક રેસ્ટ એરિયામાં છે ને ખાઈ લેવાનું છે બધાએ. કોઈએ બહારનું નથી ખાવાનું. હું સવારમાં ઉઠીને તમારા લોકો માટે મેં લંચ બનાવ્યું.